સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો આજે બીજા તબક્કાનું મતદાન છે તો સમાચાર સામે આવી રહ્યા છે આજે બીજા તબક્કાનું મતદાન 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે 13 રાજ્યની 88 લોકસભા બેઠક પર આજે મતદાન સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે 3 કેન્દ્રીય મંત્રી 2 પૂર્વ સીએમ અને લોકસભા અધ્યક્ષ ચૂંટણીના મેદાને તો રાહુલ ગાંધી વાયનાડ શશી થરૂર તિરુવનંતપુરથી મેદાનમાં ઉતર્યા તો આજે બીજા તબક્કાનું મતદાન છે 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે તો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે 13 રાજ્યોની 88 લોકસભા બેઠક પર મતદાન સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે તો આજે બીજા તબક્કાનું મતદાન છે 3 કેન્દ્રીય મંત્રી 2 પૂર્વ સીએમ અને લોકસભા અધ્યક્ષ ચૂંટણીમાં મેદાને તો બીજી તરફ કહી શકાય કે રાહુલ ગાંધી વાયનાડ શશી થરૂર તિરુવનંતપુરથી મેદાને ઉતર્યા તો બીજા તબક્કાનું મતદાન 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે તો સવારથી 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે પોતાનો મતાધિકારનો લોકો ઉપયોગ કરશે આજે બીજા તબક્કાનું મતદાન છે 3 કેન્દ્રીય મંત્રી 2 પૂર્વ સીએમ અને લોકસભા અધ્યક્ષ ચૂંટણીના મેદાને તો રાહુલ ગાંધી વાયનાડ શશી થરૂર તિરુવનંતપુરથી મેદાને ઉતર્યા તો આજે બીજા તબક્કાનું મતદાન 88 બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે 13 રાજ્યની 88 લોકસભા બેઠક પર આજે મતદાન થશે તો સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે તો આજે બીજા તબક્કાનું મતદાન છે 88 બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે તો 13 રાજ્યની 88 લોકસભા બેઠક પર આજે મતદાન સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે તો બીજી તરફ 3 કેન્દ્રીય મંત્રી 2 પૂર્વ સીએમ અને લોકસભા અધ્યક્ષ ચૂંટણીના મેદાને તો રાહુલ ગાંધી વાયનાડ શશી થરૂર તિરુવનંતપુરથી મેદાને ઉતર્યા તો વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી આજે બીજા તબક્કાનું મતદાન છે શું માહિતી ચોક્કસ આજે બીજા તબક્કાનું મતદાન જે છે તેમાં જે તમામ જે તૈયારી છે તે પૂર્ણ થઈ ચૂકી છે સાથે બીજા તબક્કાના મતદાન માટે જે મતદારો છે આજે વહેલી સવારથી જે છે તે મતદાન કરી રહ્યા છે સાથે તમામ જે રાજ્યોની વાત કરીએ તો તે રાજ્ય પર જે સામેલ છે સાથે બીજી કેન્દ્રીય મંત્રી પર જે ઘણા બધા સામેલ છે જે આજે લોકસભા ચૂંટણીમાં જે છે તે આ ચૂંટણીમાં સામેલ છે અને સાથે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી સહિતના તમામ જે રાજ્યના મંત્રીઓ પર જે છે આમાં સામેલ છે બીજી બાજુ આપણે વાત કરીએ તો જે આ ચૂંટણીની તો તમામ પ્રકારની તૈયારીઓ સાથે આ વખતે મતદાન થઈ રહ્યો છે જાણકારી આપવા બદલ આપનો આભાર તો આજે બીજા તબક્કાનું મતદાન 88 બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે 13 રાજ્યોની 88 લોકસભા બેઠક પર આજે મતદાન થશે સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે આજે તો લોકસભા ચૂંટણીનો પર્વ શરૂ થઈ ગયો છે આજે બીજા તબક્કાનું મતદાન છે